રાતના 2 વાગ્યા હતા. સુરતથી અમદાવાદ તરફ જતો હાઈવે એકદમ શાંત હતો. રસ્તાની બંને બાજુએ આવેલા મોટા મોટા લીમડાના ઝાડ પવનમાં હલતા હતા, જાણે કોઈ રહસ્યમય વાત કરી રહ્યા હોય. હાઈવે પર સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં રસ્તો કોઈ લાંબા અજગર જેવો દેખાતો હતો. ક્યારેક ક્યારેક કોઈ ટ્રક પૂર ઝડપે નીકળી જતી અને તેની પાછળ છોડેલો અવાજ ફરીથી એ સન્નાટામાં ભળી જતો. આ સન્નાટોને ચીરતી એક સફેદ કાર હાઈવે પર દોડી રહી હતી. કારમાં 30 વર્ષનો મિહિર અને તેની પત્ની રાધિકા સવાર હતા. તેઓ સુરત એક લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. કારનું મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે વાગી રહ્યું હતું, પણ મિહિરની આંખોમાં થોડી થકાવટ હતી. મિહિર, જો તને ઊંઘ આવતી હોય તો આપણે ક્યાંક હોટલ પર ગાડી ઊભી રાખી દઈએ, રાધિકાએ ચિંતાતુર અવાજે પૂછ્યું. મિહિરે સ્મિત સાથે જવાબ આપ્યો, ના રાધિકા, બસ હવે થોડું જ અંતર બાકી છે. ઘરે જઈને જ આરામ કરીશું. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હજુ મિહિરે આ વાક્ય પૂરું જ કર્યું હતું કે અચાનક ગાડીની હેડલાઇટના પ્રકાશમાં રસ્તાની બરોબર વચ્ચે એક નાનકડો પડછાયો દેખાયો. મિહિરે જોરથી બ્રેક મારી. ટાયરનો ઘસવાનો તીણો અવાજ આખા હાઈવે પર ગુંજી ઉઠ્યો. કાર એક જોરદાર આંચકા સાથે ઊભી રહી ગઈ. મિહિર અને રાધિકા બંનેના હૃદયના ધબકારા વધી ગયા હતા. મિહિરે જોયું તો ગાડીથી માંડ 5 ફૂટ દૂર એક 7 વર્ષનો નાનો છોકરો ઊભો હતો. તેના કપડાં ધૂળવાળા હતા. ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને તેની મોટી મોટી આંખોમાં ગજબનો ડર હતો. આટલી મોડી રાત્રે નિર્જન હાઈવે પર એક નાનું બાળક એકલું શું કરતું હશે? મિહિર ગાડીની બહાર નીકળ્યો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેણે ધીમેથી પેલા બાળકની નજીક જઈને પૂછ્યું, બેટા, તું અહીં શું કરે છે? તારા મમ્મી પપ્પા ક્યાં છે? છોકરાએ કંઈ જ જવાબ ન આપ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા હાથે હાઈવેની બાજુમાં આવેલા એક ઊંડા ખાડા તરફ આંગળી ચીંધી. મિહિરે જ્યારે પોતાની ટોર્ચ એ તરફ ફેરવી ત્યારે તેના હોશ ઉડી ગયા. નીચે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને તેની નીચે એક નાની કાર દબાયેલી હતી. મિહિરને સમજાયું કે આ બાળક એ જ કારમાંથી બચીને બહાર આવ્યો હતો. પણ તેના માતા પિતા? મિહિર ઝડપથી નીચે ઉતર્યો. અંધારું ઘણું હતું, પણ ટોચના અજવાળામાં તેણે જોયું કે કારમાં એક સ્ત્રી અને પુરુષ બેભાન અવસ્થામાં ફસાયેલા હતા. મિહિરે તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ આ શું? ફોનમાં નેટવર્ક ગાયબ હતું. હાઈવેના એક ચોક્કસ પટ્ટા પર ફોન કામ નહોતો કરી રહ્યો. મિહિર ફરીથી ઉપર હાઈવે પર આવ્યો. તેણે પેલા બાળકને ગાડીમાં બેસાડ્યો. બેટા, ગભરાઈશ નહીં, હું તારા મમ્મી પપ્પાને બચાવી લઈશ, મિહિરે બાળકને આશ્વાસન આપતા કહ્યું. પરંતુ જેવી મિહિરે પાછળ વળીને જોયું તો હાઈવે પર તેની કાર સિવાય બીજી કોઈ જ ગાડી નહોતી. જે બાળક હમણાં જ તેની પાસે ઊભું હતું તે અચાનક ક્યાં ગાયબ થઈ ગયું? મિહિરે કારનો દરવાજો ખોલીને જોયું, પણ પાછળની સીટ ખાલી હતી. રાધિકા, જે હમણાં બાજુની સીટ પર બેઠી હતી, તે પણ બેભાન થઈ ગઈ હતી. મિહિરનું શરીર ધ્રુજવા લાગ્યું. આ આખું દ્રશ્ય કોઈ સપનું હતું કે હકીકત? એ બાળક કોણ હતું? અને એ ટ્રક જે નીચે પડી હતી તે સાચે જ ત્યાં હતી કે પછી આ કોઈ ભ્રમ હતો? મિહિરે હિંમત ભેગી કરીને ફરીથી ખાડા તરફ જોયું. ત્યાં કોઈ ટ્રક નહોતી, કોઈ અકસ્માત નહોતો, પણ મિહિરના હાથમાં એક નાનકડું રમકડું હતું. એક નાની પ્લાસ્ટિકની ગાડી, જે પેલા બાળકે હમણાં જ તેને પકડાવી હતી. જો અકસ્માત થયો જ નહોતો તો આ રમકડું મિહિરના હાથમાં ક્યાંથી આવ્યું? અને એ બાળક કોણ હતું જે પલવારમાં ગાયબ થઈ ગયું? સૂરજ ઉગવાને હજુ વાર હતી, પણ મિહિરના જીવનની સૌથી લાંબી અને ભયાનક રાતની આ તો માત્ર શરૂઆત હતી. મિહિરના હાથમાં રહેલું એ પ્લાસ્ટિકનું રમકડું ઠંડુગાર હતું. તેણે ધ્રુજતા હાથે રાધિકાને ઠંઠોડી. રાધિકા, ઊભી થા. રાધિકા. થોડીવાર પછી રાધિકાએ આંખો ખોલી. તે ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. મિહિર, શું થયું? આપણે ક્યાં છીએ? પેલો છોકરો ક્યાં ગયો? રાધિકાએ હાંફતા અવાજે પૂછ્યું. મિહિર પાસે કોઈ જવાબ નહોતો. તેણે ખાલી રસ્તા તરફ જોયું. જે ખાડામાં તેણે અકસ્માત જોયો હતો ત્યાં અત્યારે માત્ર સૂકી ઝાડીઓ સિવાય બીજું કંઈ જ નહોતું. મિહિરે ગાડી ચાલુ કરી. તેનું મન ચકરાવે ચડ્યું હતું. રાધિકા,
તને યાદ છે ને, આપણે એક બાળકને જોયો હતો. તેણે આપણને અકસ્માત બતાવ્યો હતો, પણ હવે ત્યાં કંઈ જ નથી. રાધિકા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેણે કહ્યું, મિહિર, જ્યારે તું ગાડીની બહાર ગયો ત્યારે એ બાળક મારી પાસે બારીએ આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે મારી મમ્મીને બચાવો, તેને બહુ લોહી નીકળે છે. અને જેવો મેં દરવાજો ખોલવાની કોશિશ કરી, તે ગાયબ થઈ ગયો. મિહિરે ગાડીની સ્પીડ વધારી. તે બસ આ જગ્યાએથી જલ્દી દૂર નીકળી જવા માંગતો હતો. થોડા કિલોમીટર આગળ જતાં એક નાનું હાઈવે પોલીસ સ્ટેશન દેખાયું. મિહિરે ત્યાં ગાડી ઊભી રાખી. પોલીસ સ્ટેશનમાં એક ઘરડા કોન્સ્ટેબલ બેઠા હતા. મિહિરે જઈને આખી વાત કરી. પેલા રમકડાની ગાડી પણ બતાવી. કોન્સ્ટેબલે જ્યારે એ રમકડું જોયું ત્યારે તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમણે ટેબલ પરથી ચશ્મા ઉતાર્યા અને એક ઊંડો નિસાસો નાખ્યો. બેટા, તમે પહેલાં નથી જેણે આ જોયું હોય, કોન્સ્ટેબલ ગંભીર અવાજે કહ્યું. આજથી બરાબર 7 વર્ષ પહેલાં આ જ તારીખે અને આ જ સમયે સુરત હાઈવેના એ વળાંક પર એક ભયાનક અકસ્માત થયો હતો. એક ટ્રકે નાની કારને ટક્કર મારી હતી. એ કારમાં એક દંપતી અને તેમનો 7 વર્ષનો દીકરો આરવ હતા. મિહિર અને રાધિકા સ્તબ્ધ થઈ ગયા. કોન્સ્ટેબલે આગળ ચલાવ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે માતા પિતાનું તો ત્યાં જ મૃત્યુ થયું. પણ પેલો નાનો આરવ રસ્તા પર આવીને મદદ માટે કરગરતો રહ્યો. તે રાત્રે પણ રસ્તો સુમસામ હતો. કોઈ તેની મદદ માટે ન આવ્યું. અંતે એ બાળકે પણ ત્યાં જ દમ તોડી દીધો. મિહિરના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેણે પૂછ્યું, તો શું એ બાળક હજુ પણ ત્યાં જ ભટકે છે? કોન્સ્ટેબલે માથું હલાવ્યું. લોકો કહે છે કે તે બાળક એવા જ લોકોને દેખાય છે જેમના હૃદય સાફ હોય. તે કોઈને નુકસાન નથી પહોંચાડતો, બસ મદદ માગે છે. કદાચ એ હજુ પણ માને છે કે કોઈ આવશે અને તેના મમ્મી પપ્પાને બચાવી લેશે. રાધિકાએ પેલું રમકડું હાથમાં લીધું. તેના પર લોહીના સૂકા ડાઘ જેવું કંઈક દેખાયું. અચાનક પોલીસ સ્ટેશનની લાઇટો ઝબૂકવા લાગી. બહાર પવનનો અવાજ તેજ થયો અને બરોબર એ જ ક્ષણે પોલીસ સ્ટેશનના કાચ પર એક નાના હાથની છાપ પડી. એ જ નાના બાળકની છાપ. મિહિર અને રાધિકા પાછળ હટ્યા. કોન્સ્ટેબલે ધીમેથી કહ્યું, તે તમારી પાછળ આવ્યો છે. તેને કંઈ કહેવું છે. મિહિરે હિંમત કરીને કાચ તરફ જોયું. ત્યાં કોઈ નહોતું. કાચ પર વરાળમાં અસ્પષ્ટ અક્ષરોમાં લખાયું હતું, મદદ, હજુ મોડું નથી થયું. મિહિર સમજી ગયો કે આ માત્ર કોઈ ભૂતિયા વાર્તા નથી. આ એક આત્માની તડપ છે જે વર્ષોથી ન્યાય અથવા શાંતિ શોધી રહી છે. પણ હજુ મોડું નથી થયું. એનો અર્થ શું? 7 વર્ષ પહેલાં જે મરી ગયા છે તેમને અત્યારે કેવી રીતે બચાવી શકાય? ત્યારે જ મિહિરના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. આખા રસ્તે નેટવર્ક નહોતું, પણ અત્યારે ફોન રડકી રહ્યો હતો. મિહિરે ફોન ઉપાડ્યો. સામે છેડે કોઈનો અવાજ નહોતો, બસ એક બાળકના રડવાનો અને એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સંભળાતો હતો. અચાનક ફોન કપાઈ ગયો અને મિહિરની નજર પોતાની કારની પાછળની સીટ પર ગઈ. ત્યાં એક જૂની ડાયરી પડી હતી જે પહેલાં ત્યાં નહોતી. મિહિરે ધ્રુજતા હાથે કારની પાછળની સીટ પર પડેલી એ ડાયરી ઉપાડી. ડાયરી જૂની હતી. તેના પાના પીળા પડી ગયા હતા અને તેના પર માટીના ડાઘ હતા. રાધિકા પણ મિહિરની નજીક આવી ગઈ. પોલીસ સ્ટેશનના એ ઝાંખા પ્રકાશમાં મિહિરે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. પહેલા પાના પર સુંદર અક્ષરોમાં લખ્યું હતું, આરવની દુનિયા. આ ડાયરી એ 7 વર્ષના બાળકની હતી. તેમાં નાના બાળકો જેવા ચિત્રો દોરેલા હતા. એક નાનું ઘર, મમ્મી પપ્પાનો હાથ પકડીને ઊભેલો એક છોકરો અને એક લાલ રંગની કાર. જેમ જેમ મિહિર પાના પલટાવતો ગયો તેમ તેમ તેની આંખો ભીની થવા લાગી. આરવે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે તેને તેના પપ્પા સાથે સુરત ફરવા જવું એટલું ગમતું હતું. પરંતુ ડાયરીના છેલ્લા પાના પર જે લખ્યું હતું તે વાંચીને મિહિર અને રાધિકાના શ્વાસ અદ્ધર થઈ ગયા. એ પાના પર પેન્સિલથી ઉતાવળમાં લખેલું હતું, આજે પપ્પા બહુ ખુશ છે. તેમને ઓફિસમાં કોઈ મોટો ખજાનો મળ્યો છે, પણ મમ્મી ડરેલી છે. તે કહે છે કે આ ખજાનો નથી, આ કોઈનો ગુનો છે. પપ્પા કહે છે કે આપણે આજે જ સુરત છોડી દેવું પડશે, નહીંતર પેલા ખરાબ માણસો આપણને પકડી લેશે. મને બહુ ડર લાગે છે. મિહિર સમજી ગયો કે 7 વર્ષ પહેલાં જે અકસ્માત થયો હતો તે માત્ર અકસ્માત નહોતો, પણ એક પૂરતી આયોજિત હત્યા હતી.
પેલો ટ્રક અકસ્માત જાણી જોઈને કરવામાં આવ્યો હતો, જેથી આરવના પપ્પા પાસે રહેલા પુરાવાનો નાશ કરી શકાય. મિહિર, જો આમાં નીચે શું લખ્યું છે? રાધિકાએ એક ખૂણા તરફ આંગળી ચીંધી. ત્યાં એક લોકરની ચાવી દોરેલી હતી. તેની નીચે એક સરનામું લખેલું હતું: સુરત હાઈવે, માઇલસ્ટોન 42. જૂના વડલાની નીચે. કોન્સ્ટેબલે આ બધું જોયું અને તેમની આંખોમાં પણ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, 7 વર્ષ પહેલાં એ અકસ્માત કેસ ફટાફટ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઈએ તપાસ જ નહોતી કરી કે ટ્રક ડ્રાઈવર કોણ હતું. એ સમયે શહેરના એક મોટા ઉદ્યોગપતિનું નામ ગાજતું હતું, પણ પુરાવા વગર બધું દબાઈ ગયું. મિહિરે ડાયરી બંધ કરી. તેની અંદરનો ડર હવે એક જવાબદારીમાં બદલાઈ ગયો હતો. તેને સમજાઈ ગયું કે આરવનો આત્મા તેને કેમ મળ્યો હતો. આરવ ઈચ્છતો હતો કે દુનિયાને ખબર પડે કે તેના મમ્મી પપ્પા નિર્દોષ હતા અને તેમની સાથે અન્યાય થયો હતો. અચાનક પોલીસ સ્ટેશનની બહાર એક ગાડી આવીને ઊભી રહી. એ કાળા રંગની મોટી એસયુવી હતી. તેમાંથી 2 કદાવ માણસો ઉતર્યા. તેમની નજર સીધી મિહિરની કાર પર હતી. કોન્સ્ટેબલ ગભરાઈ ગયા. બેટા, તમે અહીંથી નીકળો. આ એ જ લોકોના માણસો લાગે છે જે 7 વર્ષ પહેલાં એ સત્યને દબાવવા માંગતા હતા. કદાચ તેઓ હજુ પણ એ ડાયરી કે પુરાવા શોધી રહ્યા હતા. મિહિર અને રાધિકા દોડીને પોતાની કારમાં બેઠા. મિહિરે એન્જિન ચાલુ કર્યું. પેલા માણસોએ તેમની તરફ દોડવાની કોશિશ કરી, પણ મિહિરે પૂર ઝડપે ગાડી હાઈવે પર દોડાવી મૂકી. રાત હવે બહુ ઘાટી બની ગઈ હતી. પાછળ પેલી કાળી ગાડી તેમનો પીછો કરી રહી હતી. હાઈવે પર લાઇટો ઓછી હતી અને વળાંકો વધારે. રાધિકા પાછળ જોઈ રહી હતી. મિહિર, એ લોકો બહુ નજીક આવી રહ્યા છે. આપણે શું કરીશું? મિહિરની નજર હાઈવે પરના માઇલસ્ટોન પર હતી. 40, 41 અને છેવટે દેખાયો 42. ત્યાં જ એ જૂનો વડલો હતો જેના વિશે ડાયરીમાં લખ્યું હતું. મિહિરે જોખમ લઈને ગાડીને અચાનક રોડની નીચે ઉતારી દીધી. પાછળ આવતી કાળી ગાડી પણ સ્પીડમાં હતી. તે થોડે આગળ નીકળી ગઈ અને બ્રેક મારીને પાછી વળી. મિહિર અને રાધિકા ગાડીમાંથી ઉતરીને વડલા તરફ દોડ્યા. અંધારામાં કશું દેખાતું નહોતું. મિહિરે ટોર્ચ ચાલુ કરી. વડલાના થડ પાસે ખોદાયેલી માટી જેવું લાગતું હતું. મિહિરે પોતાના હાથેથી માટી હટાવવાનું શરૂ કર્યું. તેના હાથમાં એક લોખંડની પેટી આવી. પણ એ જ સમયે પાછળથી અવાજ આવ્યો, એ પેટી અમને આપી દે, યુવાન. 7 વર્ષનો ઇંતજાર આજે પૂરો થશે. મિહિરે પાછળ ફરીને જોયું. પેલી કાળી ગાડીમાંથી ઉતરેલા માણસોના હાથમાં બંદૂક હતી. તેમની આંખોમાં રાક્ષસી ચમક હતી. પણ એ જ પળે હાઈવે પર ફરીથી પેલો નાનો છોકરો આરવ દેખાયો. વખતે તે એકલો નહોતો. તેની આજુબાજુ એક સફેદ પ્રકાશ હતો અને તેના ચહેરા પર કોઈ ડર નહીં, પણ એક સ્મિત હતું. આરવે ધીમેથી પોતાનો હાથ હવામાં લહેરાવ્યો અને અચાનક હાઈવે પર એક જોરદાર વાવાઝોડું ફૂંકાયું. પેલા ગુંડાઓ પોતાની આંખો ચોળવા લાગ્યા. મિહિરને લાગ્યું કે કોઈ તેને કહી રહ્યું છે, ભાગો મિહિર, આ પેટી લઈને ભાગો. વાવાઝોડું એટલું તેજ હતું કે પેલા ગુંડાઓ સ્થિર ઊભા રહી શકતા નહોતા. ધૂળની ડમરીઓ તેમની આંખો આંધળી કરી દીધી હતી. મિહિરે આ તકનો લાભ ઉઠાવ્યો અને પેલી લોખંડની પેટી મજબૂતથી પકડી રાધિકાનો હાથ ખેંચીને પોતાની કાર તરફ દોડ્યો. મિહિર, જલ્દી! રાધિકાના અવાજમાં ધ્રુજારી હતી. મિહિરે ગાડીમાં બેસીને જેવું એન્જિન ચાલુ કર્યું કે પેલો નાનો છોકરો આરવ ફરીથી વિન્ડશીલ્ડની સામે દેખાયો. તેની આંખોમાં હવે ડર નહીં, પણ એક અજીબ આશા હતી. તેણે પોતાનો નાનો હાથ ગાડીના ડેશબોર્ડ તરફ કર્યો અને અચાનક ગાડીની અંદર અંજવાળું ફેલાઈ ગયું. મિહિરે જોયું કે કારની પાછળની સીટ પર પેલી લોખંડની પેટી આપોઆપ ખુલી ગઈ હતી. પેટીની અંદર કોઈ સોનું કે દાગીના નહોતા, પણ તેની અંદર એક જૂનું લેપટોપ, કેટલીક પેન ડ્રાઈવ અને લોહીના ડાઘવાળા કાગળો હતા. એ કાગળો પર સુરતના એ જાણીતા ઉદ્યોગપતિના સહી સિક્કા હતા, જે સાબિત કરતા હતા કે તેણે કેમિકલ ફેક્ટરીના નામે હજારો ટન ઝેરી કચરો નદીમાં ઠાલવ્યો હતો, જેના કારણે આખા ગામના બાળકો બીમાર પડ્યા હતા. આરવના પપ્પા એ કંપનીમાં એકાઉન્ટર હતા અને તેમણે આ બધો ડેટા ચોરી લીધો હતો, જેથી તેઓ પોલીસને જણાવી શકે. એટલા માટે જ એ અકસ્માત કરવામાં આવ્યો હતો. મિહિર બબડ્યો. આરવના પપ્પા આ સત્ય દુનિયા સામે લાવવા માંગતા હતા, પરંતુ હજુ જોખમ ટળ્યું નહોતું. પેલા ગુંડાઓએ પોતાની ગાડી પાછી વાળી લીધી હતી
અને મિહિરની કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ વખતે તેમની ગાડીની ઝડપ મિહિરની કાર કરતાં ઘણી વધારે હતી. હાઈવે પર ફરીથી રાતનો સન્નાટો અને પાછળ આવતી ગાડીની હેડલાઇટ્સના ડરામણા પ્રકાશ વચ્ચે જંગ જામી હતી. મિહિર તેઓ ગોળીબાર કરશે, રાધિકા ચીસો પાડી ઉઠી. અચાનક એક જોરદાર અવાજ થયો. પેલા ગુંડાઓની ગાડીમાંથી એક ગોળી છૂટી, જે મિહિરની કારના પાછળના કાચને તોડીને અંદર આવી. રાધિકા સહેજ બચી ગઈ. મિહિરનો પરસેવો છૂટી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે આ ખાલી રસ્તા પર મદદ ક્યાંથી મળશે. ત્યાં જ હાઈવે પર એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું. મિહિરે જોયું કે રસ્તાની બંને બાજુએ હજારો નાના નાના પ્રકાશના બિંદુઓ દેખાવા લાગ્યા. એવું લાગતું હતું કે જાણે આકાશના તારા જમીન પર ઉતરી આવ્યા હોય. મિહિરે ધ્યાનથી જોયું તો એ પ્રકાશના બિંદુઓમાંથી નાની નાની આકૃતિઓ બની રહી હતી. તે હાઈવે પર અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના આત્માઓ જેવું લાગતું હતું. આરવ કારની બારીની બહાર હવામાં તરતો હતો. તેણે પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો. પેલા પ્રકાશના બિંદુઓ એકઠા થઈને હાઈવે પર એક દિવાલની જેમ ઊભા રહી ગયા. પેલા ગુંડાઓની ગાડી જ્યારે એ પ્રકાશની દિવાલ સાથે અથડાઈ, ત્યારે જાણે કોઈ પહાડ સાથે અથડાઈ હોય તેમ તેનો કચ્ચરધામ નીકળી ગયો. ગાડી હવામાં ફંગોળાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ અને તેમાં જોરદાર વિસ્ફોટ થયો. મિહિરે બ્રેક મારી. તે હાંફી રહ્યો હતો. રાધિકાએ મિહિરનો હાથ પકડ્યો. આ શું હતું મિહિર? મિહિર ગાડીની બહાર આવ્યો. હાઈવે પર હવે એકદમ શાંતિ હતી. પેલી પ્રકાશની દિવાલ ગાયબ થઈ ગઈ હતી. માત્ર આરવ ત્યાં ઊભો હતો. તેની પાછળ હવે વધુ બે આકૃતિઓ દેખાઈ રહી હતી. એક સ્ત્રી અને એક પુરુષ. તેઓ આરવના મમ્મી પપ્પા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી. આરવે મિહિર તરફ જોયું અને પહેલીવાર તે બોલ્યો. તેનો અવાજ કોઈ મધુર સંગીત જેવો હતો. ધન્યવાદ. હવે અમે શાંતિથી જઈ શકીશું. પણ યાદ રાખજો, હજુ સત્ય પહોંચાડવાનું બાકી છે. આટલું બોલીને એ ત્રણેય આકૃતિઓ ધીમે ધીમે હવામાં ઓગળી ગઈ. મિહિરના હાથમાં પેલું પ્લાસ્ટિકનું રમકડું હજુ પણ હતું. પણ હવે તે ઠંડુ નહીં, પણ ગરમ અને જીવંત લાગતું હતું. મિહિર અને રાધિકા સમજી ગયા હતા કે આ રાત હજુ પૂરી નથી થઈ. તેમની પાસે પુરાવા તો હતા, પણ એ પુરાવાઓને સુરક્ષિત રીતે યોગ્ય જગ્યાએ પહોંચાડવા એ એક મોટો પડકાર હતો. કારણ કે જે ઉદ્યોગપતિએ 7 વર્ષ પહેલાં એક પરિવારનો ભોગ લીધો હતો, તે હજુ પણ જીવતો હતો અને અત્યંત શક્તિશાળી હતો. પરોઢના 5 વાગવા આવ્યા હતા. આકાશમાં કાળાશ ધીમે ધીમે આછા ભૂરા રંગમાં ફેરવાઈ રહી હતી. મિહિરે જોયું કે હાઈવે પરની એ ભયાનક શાંતિ હવે દૂર થઈ રહી હતી અને દૂરથી વાહનોની અવરજવરના અવાજો સંભળાવા લાગ્યા હતા. મિહિર, આપણે સીધા પોલીસ હેડક્વાર્ટર જવું જોઈએ, રાધિકાએ પેલી પેટીને સાચવતા કહ્યું. મિહિરે માથું હલાવ્યું. ના રાધિકા, જો આટલા વર્ષોથી આ સત્ય દબાયેલું રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે તંત્રમાં પણ કોઈ એવું છે જે પેલા ઉદ્યોગપતિઓને મદદ કરી રહ્યું છે. આપણે કોઈ એવા માણસ પાસે જવું પડશે જેના પર આપણને આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ. મિહિરને તેના એક જૂના મિત્ર આર્યનની યાદ આવી, જે સુરતનો એક નીડર પત્રકાર હતો. મિહિરે તરત જ આર્યનને ફોન કર્યો. સવારના વહેલા અવાજે આર્યનનો ફોન ઉપડ્યો. મિહિરે ટૂંકમાં તેને આખી વાત સમજાવી. આર્યન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે મિહિરને સુરત શહેરના છેવાડે આવેલા એક જૂના પ્રેસ હાઉસ પર મળવા બોલાવ્યો. ગાડી સુરત શહેરમાં પ્રવેશી રહી હતી. હાઈવે પરના એ ચમત્કારો હવે પાછળ છૂટી ગયા હતા. પણ મિહિરના મનમાં હજુ પણ આરવની એ મોટી અને આશાભરી આંખો તરવરી હતી. તેને લાગતું હતું કે આરવનો આત્મા હજુ પણ તેમની રક્ષા કરી રહ્યો છે. જેવા તેઓ પ્રેસ હાઉસ પહોંચ્યા, આર્યન ત્યાં તેમની રાહ જોતો ઊભો હતો. મિહિરે પેલી પેટી તેની સામે મૂકી. જ્યારે આર્યનને લેપટોપ ખોલ્યું અને પેન ડ્રાઈવોના ડેટા જોયા, ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. મિહિર, આ માત્ર અકસ્માતનો કેસ નથી, આ તો કરોડો રૂપિયાનો કૌભાંડ છે. આ પુરાવો જો બહાર આવશે તો આખા રાજ્યમાં ભૂકંપ આવી જશે. આ ઉદ્યોગપતિ ધનરાજ શેઠે પોતાની ફેક્ટરીનો કચરો છુપાવવા માટે કેટલાક નિર્દોષના જીવ લીધા છે, આર્યને ગુસ્સામાં કહ્યું. પણ ત્યાં જ પ્રેસ હાઉસની બહાર પોલીસની સાયરન સંભળાઈ. મિહિર અને રાધિકા ચોંકી ગયા. પોલીસ અહીં કેવી રીતે પહોંચી?
રાધિકા ગભરાઈ ગઈ. આર્યને બારીમાંથી બહાર જોયું. તેઓ પોલીસ નથી, ધનરાજ શેઠના માણસો છે, જેઓ પોલીસના કપડામાં આવ્યા છે. તેમને ખબર પડી ગઈ છે કે તમે અહીં છો. મિહિરને સમજાયું કે તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. પ્રેસ હાઉસના પાછળના દરવાજેથી ભાગવાની કોઈ જગ્યા નહોતી. પેલા માણસો અંદર ઘૂસી રહ્યા હતા. મિહિરે પેલું પ્લાસ્ટિકનું રમકડું ખિસ્સામાંથી કાઢ્યું. અચાનક એ રમકડું ફરીથી ગરમ થવા લાગ્યું. બરોબર એ જ સમયે પ્રેસ હાઉસની બધી જ લાઇટો એકસાથે ચાલુ બંધ થવા લાગી. પ્રિન્ટિંગ મશીનો આપોઆપ ચાલવા લાગ્યા. કાગળો હવામાં ઉડવા લાગ્યા અને આખા હોલમાં એક પ્રકારની ધૂંધળી સફેદ વરાળ છવાઈ ગઈ. પેલા ગુંડાઓ અંદર આવ્યા, પણ તેમને કશું જ દેખાતું નહોતું. તેમને લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકી રહી છે. આર્યન, જલ્દી આ ડેટા લાઈવ કરી દે, સોશિયલ મીડિયા પર નાખી દે, મિહિરે બૂમ પાડી. આર્યને ધ્રુજતા હાથે અપલોડ બટન દબાવ્યું. ઇન્ટરનેટની સ્પીડ અચાનક વધી ગઈ, જાણે કુદરત પોતે મદદ કરી રહી હોય. 10%, 50%, 90% અને સફળતાપૂર્વક અપલોડ થયું. જેવું સત્ય દુનિયા સામે ગયું. પેલી ધૂંધળી સફેદ વરાળ ધીમે ધીમે ઓછી થવા લાગી. મિહિરે જોયું કે રૂમમાં એક ખૂણામાં આરવ ઊભો હતો. તેણે મિહિર સામે જોઈને છેલ્લીવાર સલામ કરી અને આ વખતે તેની સાથે તેના માતા પિતા પણ હતા. તેઓ બધા હવે હસતા હતા. થોડી જ વારમાં સાચી પોલીસ ત્યાં પહોંચી ગઈ. આ વખતે તેમની સાથે મીડિયાના કેમેરા પણ હતા. ધનરાજ શેઠના માણસો પકડાઈ ગયા. આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે 7 વર્ષ પહેલાં થયેલી એ અકસ્માત વાસ્તવમાં એક મોટું ષડયંત્ર હતું. સૂરજ હવે પૂરો ઉગી ગયો હતો. તેની સોનેરી કિરણો પ્રેસ હાઉસની બારીઓમાંથી અંદર આવી રહી હતી. મિહિર અને રાધિકા થાકેલા હતા, પણ તેમના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. આર્યને કરેલા લાઈવ પ્રસારણથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ કમિશનર પોતે ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે મિહિરને ખાતરી આપી કે હવે કોઈ ગુનેગાર બચશે નહીં. બપોર સુધીમાં તો ધનરાજ શેઠની ધરપકડ થઈ ગઈ. 7 વર્ષ જૂની એ ફાઇલ ફરી ખુલી અને તેમાં રહેલા પુરાવાઓએ સાબિત કરી દીધું કે આરવના પપ્પા એક સાચા દેશભક્ત અને ઈમાનદાર માણસ હતા. દુનિયા જેમને માત્ર એક અકસ્માતનો ભોગ માનતી હતી, તેમને હવે હીરો તરીકે જોવામાં આવતા હતા. મિહિર અને રાધિકા ફરીથી એ જ સુરત હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ વખતે તેઓ ડરેલા નહોતા. રસ્તો એ જ હતો, ઝાડ પણ એ જ હતા, પણ વાતાવરણમાં એક અજીબ હળવાશ હતી. મિહિરે ગાડી માઇલસ્ટોન 42 પાસે ઊભી રાખી. તે જૂના વડલા નીચે ગયો, જ્યાં તેણે પેલી પેટી શોધી હતી. રાધિકા પણ તેની સાથે હતી. મિહિરે જોયું કે ત્યાં જમીન પર અત્યારે થોડા જંગલી ફૂલો ખીલેલા હતા. તેણે પોતાના ખિસ્સામાંથી પેલું નાનું પ્લાસ્ટિકનું રમકડું કાઢ્યું. એ જ રમકડું જે આરવે તેમને આપ્યું હતું. મિહિરે એ રમકડું વડલાના થડ પાસે ધીમેથી મૂક્યું. આરવ, તારું કામ પૂરું થયું બેટા. હવે તારા મમ્મી પપ્પા પર કોઈ કલંક નથી. તમે બધા હવે હંમેશ માટે સાથે અને શાંતિથી રહી શકશો. મિહિરના અવાજમાં ડૂમો ભરાઈ આવ્યો હતો. અચાનક એક હળવો પવન ફૂંકાયો. એ પવનમાં કોઈના હસવાનો અવાજ સંભળાયો. એક નાના બાળકના નિર્દોષ હાસ્યનો અવાજ. મિહિર અને રાધિકાએ ઉપર આકાશ તરફ જોયું. વાદળોમાં એક આકૃતિ જેવું દેખાયું, જાણે એક નાનો છોકરો તેના મમ્મી પપ્પાનો હાથ પકડીને દૂર અનંત આકાશમાં જઈ રહ્યો હોય. રાધિકાની આંખોમાંથી એક આંસુ ટપક્યું. તેણે મિહિરનો હાથ પકડ્યો અને કહ્યું, મિહિર, આજે સમજાયું કે પ્રેમ અને સત્ય ક્યારેય મરતા નથી. શરીર ભલે જતું રહે, પણ આત્માની શક્તિ હંમેશા અધર્મ સામે લડવા માટે આપણી આસપાસ જ હોય છે. મિહિરે ગાડી ચાલુ કરી. હવે હાઈવે એકદમ સુરક્ષિત અને શાંત લાગતો હતો. જે રહસ્ય 7 વર્ષથી અંધકારમાં દબાયેલું હતું, તે આજે પ્રકાશમાં આવી ગયું હતું. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે મિહિરે જોયું કે તેના જેકેટના ખિસ્સામાં એક નાનકડું ચબરખી હતી, જે ક્યાંથી આવી એ તેને ખબર નહોતી. તેના પર સાવ કાચા અક્ષરોમાં લખ્યું હતું, આવજો મિત્ર. મિહિર સમજી ગયો કે આ આરવની વિદાય હતી. આ વાર્તા સુરત હાઈવે પર બની હતી, પણ તેની અંદર હંમેશ માટે મિહિરના હૃદયમાં રહી હતી. વાર્તાનો બોધ: સત્યને ગમે તેટલું દબાવવાની કોશિશ કરવામાં આવે, પણ તે ક્યારેય મળતું નથી.
સમય આવ્યે સત્ય પોતાની મેળે બહાર આવે છે અને નિસ્વાર્થ ભાવે કરેલી મદદ ક્યારેય એળે જતી નથી. અન્યાય સામે લડવા માટે ઘણીવાર કુદરત પણ રસ્તો બનાવી આપે છે.